जय माताजी। स्वागत है अमरा नवा एक विडियोनी अंदर। અને ઘણા ટાઈમથી વિડીયો માપે આવે છે, બધા માફ કરજો। અને અત્યારે જે નાઇટમાં વાવાઝોડું આવ્યું, લગભગ નાઇટના ટાઈમ હશે 3 થી 3:30નો। અને આ જો આ વરિયાળીની આ ખેતીની જે પથ્થર ખાડીને મેલી જો, હવે આ તો એક કુદરતી આફત છે, આપણે કોને દોષ આપી શકીએ। પણ ખરેખર જે હાલત થઈ છે ને કે 4 મહિનાની મજૂરી એક ક્ષણમાં પૂરી, બરાબર। અને ઓલરેડી પહેલેથી થોડો જમીનનો ને એવો તો પ્રોબ્લેમ હતો જ આ રીતે, અને થોડા ઘણું બાકી રહી જતું હતું, એટલે નાઇટમાં બાપોજી હબી ગયા। જુઓ બધી પાડી દીધી છે। હવે ખરેખર એ સમજાતું નથી કે આ જીવનની અંદર કરવું તો કરવું શું। બાકી દાણો તમે જુઓ એટલો બેસ્ટ હતો ને, બરાબર, આવી વરિયાળી હતી। અને અત્યારે ખરેખર એટલો બધું ખરાબ કરીને મેળ દીધું છે કે શું બોલવાની પણ હિંમત નથી થઈ રહી। એકદમ બધું પાથરીને મેળ દીધું છે। આવો હોય છે કુદરતનો તાંડવ, બરાબર। અને દાણો પણ જોરદાર હતો, અને હાઈટ ખરેખર તમે માનશો નહીં, ફુવારાથી થોડા માઠું નેચી રહી દીધી એટલી હાઈટમાં ચડી ગઈ। અને જુઓ દાણો પણ તમને હું બતાવું, આવો દાણો પાકમાં હતો, બરાબર। હવે ઘણી બધી આ નમીજી એની અંદર ઘણી બધી ડાળો ભાગી ગઈ છે, કારણ કે જે આવો કોણો દાણો છે એ તો હવે તૈયાર થવાનો નથી। બસ આની અંદર તૈયાર થાય અને થોડા ઘણો તો દાણો લઈ શકો તો આ જે પહેલાંનો માલ છે ને, આ પહેલાંનો ફોર્મ કા તૈયાર એ લઈ શકાય। બાકી તો બધું ફેલ દો, આ જેટલો કાંઈ આ પ્લોટનો આ જે ગ્રાઉન્ડ હતો ને બધો સંપૂર્ણ પૂરો થઈ ગયો, બરાબર। આવો તાંડવ હોય છે કુદરતનો। અને અત્યારે પણ થોડા માઠા સાંટા ફોરે ચાલુ જ છે, એવું નથી કે વરસાદ રોકાઈ ગયો છે, બરાબર। સાંટા ફોરા તો અત્યારે ચાલુ જ છે। અને મિત્રો આવી રીતે બધી મધ્ય મૂળે પાડીને મેળ દીધી છે વરિયાળી, બરાબર। કે ખરેખર અમુક ટાઈમે જ્યારે કુદરતનો તાંડવ હોય ને તો ખબર નથી પડતી કે કુદરત શું કરવા બેઠો છે। જો આ રીતે બધી પાડી દીધી। અને હવે જે પાછળથી જે કાચો માલ હતો, જે કાચા ફોમકા હતા, એ તો કંઈ પાકવાના નથી, બાકી બધું જુઓ તમે। અને આની હાઈટ એટલી હતી ને કે જે સામે તમને ફુવારો દેખાય ને, ફુવારાથી થોડી નેચી વરિયાળી રહેતી હતી, એટલી આની હાઈટ હતી આ વરિયાળી। અને અત્યારે બધું સંપૂર્ણ પૂરું જુઓ કેવો, અને બેસ્ટ કેટલો બેસ્ટ દાણો હતો જુઓ, આવો હતો દાણો। તો આ છે કુદરતનો તાંડવ। કુદરતને ખરેખર કોઈ પોગ્યું નથી। કુદરત ક્યારે પોતાનો નજારો બતાવે એનું કોઈ નક્કી નહીં। આ જુઓ આવો દાણો હતો, બેસ્ટ તૈયાર થઈ હતી। અને આમ થોડા ઘણોમાં બગાડ પણ હતો, સતત સારો માલ હતો। ને અત્યારે જુઓ બધું કમ્પ્લીટ પૂરું થઈ ગયું હતું। હવે 1-2 દિવસ જો આ વાવંટોળ રહે તો બસ કામકાજ ફિનિશ, બરાબર। તો બસ મિત્રો કુદરતને પ્રાર્થના કરીએ કે મારો નાથ બધી રીતે આપણને નભવા દે। બાકી એના તાંડવ આગળ તો આપણું શું આવે, બરાબર। જોઈ લો આ પ્લોટ હતો, અને સૂર્ય દાદા આટલે આવ્યા છે। 9 થી 9:30નો ટાઈમ છે। ચાલો મળીએ એક નવા વિડીયોમાં। જય માતાજી।